કાલે માવો હતો આજ પેંડા દાસભાઈ પેંડા વાળા ઉતરતી દેખાડી દેશું તમને ચા પાણી પીવો હોય તો કહેજો આપણી દુકાન બધી સિસ્ટમ છે ફાઇનલ ગેજ આપણે બનાવવાની છે ચા કારણ કે આપણને ચાના બહુ ભોગી સવી બનાવવાની છે ચા પાણી પી લેવી આપણે બને નાખવી ચા આપણે ચા પીવી છે ચા કોઈને કરી નાખવી આપ મૂકી દેવી તો પહેલે આપણે નાની ચૂલી ઉપર થોડુંક પાણી નાખી દેવી આપણે 2 રકાબી ચા કરવાની છે ટોલી ચા વાળા ઘોડા આપણે બની જવાનું છે ટોલી ચા વાળો વાર લાગશે ભાવશે મજા જોઈ લેવું આખું ખાંડનું ટીપણું ભરેલું હો બાકી અંદર તો ખાંડ અમારે ખોટે એમ જ નથી આપણે ભૂકી નાખી દીધી આપણે લાઇટર મારી દેવું ગેસ નાખો ફૂલ સ્વાહા અને કરી નાખી સ્વાહા બરોબર ને ઓડિયન્સ આપણે સારા બનાવતા ભાઈ શીખી જાય અહીંયા આવું કઈ આપણને આવડતું નહોતું ખાનું ડબ્બું પાછું નાખી દઉં ખાંડમાં મૂકી દઉં ઉપાડી જાય ઉંદાડા કારણ કે બહુ ડખરે સા બને છે વાર લાગશે ભાવશે મજા આપણું મશીન અહીંયા શરૂ છે એના કાઢવાનું મશીન છે કારણ કે બરોબર ને ઓડિયન્સ જુઓ આ બનવાની હજી બહુ વાર છે આપણે ઘડી કામથી આમ રખડીએ જોઈ લો ખાનું ટીપણું આખું ભરેલું છે આમ છે ભાઈ દુકાનવાળા બાકી આમ છે ખાંડના ટીપણા ભરીને રાખે અને હંધાના ઘરમાં તો માંડ કિલા 2 કિલા જેટલી ખાંડ છે ના તો ખાંડના ટીપણા ભરી નાખે દૂધ નાખી દેવી હવે આપણે વાતો બહુ નથી કરવી કારણ કે ચા પીવી છે અત્યારે તો હાલો હવે આપણે મૂકી દેવી દૂધ અંદર હા ફ્રીજમાં બહુ ધાટી હવા નીકળી આપણે મૂકી દેવી ફ્રીજમાં દૂધને આપણે બંધ ક્યાં જોવું આવી ગયું હા તો પૂરું થવા આવી ગયું આવી ગયું આનું તો પેંડા એ જે અડધા થઈ જશે કે દી પૂરું થાય આમ શું કરી લેવાનું બાટલાનું ખાલી થઈ ગયું ચા મૂકી અને ઉપરથી બાટલો નથી હાલતો બાટલામાં ગેસ પૂરો થઈ ગયો
આવું છે ભાઈ, શું કરવામાં આપણે ચા ન હોય ખરી મૂકી દીધા ધીમો કરી નાખી. એટલે આ તો વધ્યો આમ દેખીને ગળણીમાં ગાળવા બની કે હાઈ છે પછી બધું યાઠું હાલો બસી ગયું. આવું છે આમાંથી સાના ભગી તો સવી જ આપણે શું કરું તું સા ફાવેથી બનાવી નાખવાની બીજું હું ત્યાં એ પણ ભરેલું છે અહીંયા દૂધની તાણ છે એ પણ એની તાણ નથી ખાલી ભૂકી લેવા જ આવી ને એનું ડબલું હમણાં કર્યું 2 દી પહેલાં. આ તો રાબડા જેવું છે. લેવા જવું પડશે આપણે. આપણે ઉતા નાખ્યા પેંડા અને આમાં નાખી દીધું છે પાણી કારણ કે હવે કાર્યક્રમ આપણો પતી ગયેલો છે. તો મળીએ તો ફાઇનલી આપણે જ આવી છીએ અત્યારે ઘરે. તમારે પોપટ હોય તો જોઈ લો, અહીં બેઠા છે પોપટ, જોતા હોય લઈ જાજો. બાકી તો આપણને પૈસા આપી દીધી છે આવડી મોટી, જોઈ લો. પૈસા આપણે પૂરી કરવાની છે. ફરમાશ આવી છે કારણ કે કરિયાણું લેવા જવાનું છે એટલે આપણું નથી ઓર્ડરમાંથી આવ્યો છે. અંજાણો નંબર હતો ફોન કરવાનો તો આપણે કરી દીધો ફોન, કાંઈ વાંધો નહીં. કે તમારા ગામનું નામ શું છે? મેં કીધું મારા ગામનું નામ તો તમારે શું કામ છે? ક્યાંક વસ્તુ લેતા આવશો. મેં કીધું કાંઈ વાંધો નહીં તો લેતા આવશું હવે. તો હાલો ભાઈ અત્યારે આપણે જવાનું છે દુકાને કારણ કે થોડીક વાર હોઈ ગયા હતા 2-3 કલાક હોઈ જાય પાછા દુકાને. બરોબર ને? બાકી હવાનો ડાયલોગ તો છે જ આપણો ધંધાવાળો, એ મારવું નથી હવે ભાઈ. હાલો હોઈ જાય દુકાને. તો આપણે આવી જાય દુકાને અત્યારે અને મૂકી દઈએ પહેલાં શા, પછી બીજી વાત. બરોબર ને? કારણ કે શા પીવાને આપણને કંઈ હદ છે જ નહીં. તો બંને કો પાણીનો ગ્લાસ પહેલાં મૂકી દેવી અને પહેલાં ખાંડ લઈ લેવું. આખું ટીપું ભરેલું છે, જોઈ લો. આ તો હજી અડધું છે, હજી 2 દી ખમો, 2 દીમાં પાછું આખું ફૂલ થઈ જાય કારણ કે માલ આપણા સ્ટોકમાં જ રાખવાનો હોય. ફ્રીજમાંથી કાઢી લેવી દૂધ કારણ કે પહેલાં કરવું પછી બધું તૈયાર, પછી બે જાય શાક બનાવવા. લઈ લીધું આદુ, હવે લઈ લેવી આપણે ભૂકી. આપણે થઈ ગયું બધું તૈયાર. નાખી દેવી શા. પહેલાં આપણે નાખી દેવાનું છે પાણી નાખી દેવી ભૂકી. ઓમ ભૂકી સ્વાય સ્વાહા, ઓમ ખાંડ સ્વાય સ્વાહા, ઓમ બટા સ્વાહા. હાલો નાખી દેવી ખાંડ. હવે બધું થઈ ગયું સ્વાહા. હવે દૂધ બાબાની વારી છે થોડીક વાર ગેસ તમે નાખો 800ની સ્પીડમાં. જોઈ લો કેમ નહીં 800ની સ્પીડમાં હો, અને બધું દેખાડે. આ તો 1000ની સ્પીડ કરી દીધી છે એટલું. બાકી અત્યાર સુધી બધી ભૂકી બધી આવી ગઈ બહાર. હવે ભૂકીને ના સાને બધું ઓગળવા દઈએ. પહેલી હલાવી નાખી અગર આવી છે બધું યાઠું ઉભરું આવવાનું ને ધીમે આવતી. યાઠી ન પડે થારું પાકું. કાલથી વિડીયો બનાવવાનું થઈ જાય પણ પાછું જો કે થાય તો નહીં હેઠે જાય એમ તો નથી. ધીમે ધીમે સા આપણે પછી બધું ચાઈ.
હાલો ભાઈ દૂધ બાબાની વાર આવી ગઈ છે. દૂધ બાબાની જય હો. દીધું આપણે દૂધ નખાઈ ગયું દૂધ. ગેસ નાખી પાછું 800ની સ્પીડમાં સા બની જાય. કારણ કે સા કરતો આપણને કઈ મજા જ ન આવે. સવારમાં સા જોઈને બપોરે સા જોઈ. તમે જરી કહેજો કેટલી વખત સા પીવો આખા દીમાં. હું તમે ત્યારે પછી કીધું નેક્સ્ટ વિડીયોમાં. વાર લાગશે પાવશે મજા. બે બાટલા પીડા હોય અહીંયા. એક મશીનનો એક સાનો. કેમ કે સા બનવાની જે વાર છે તમારે પીવે તો વિયાવજો તમે ત્યારે અહીં. આપણે કોઈ જાતની નાટ નથી. પર્સન જે કંઈ જોતું લઈ જજો. સા બની આવી ગઈ એથી લઈ જાય પછી ચોળી સા વાળા વડે બની જવાનું છે થોડાક દિવસ ફેમસ. વાર લાગશે પાવશે ફાઇનલી ગાઈસ હવે હુઈ જાવી કારણ આપણે મળી ગયા આવડા સબસ્ક્રાઇબર. તો મળ્યા કાલ સવારે તમારા બ્લોગ જોઈશું અમે. બધાને કેવો લાગ્યો વિડીયો બહુ મજા આવી. કોમેન્ટમાં જણાવી દીધું કાંઈ વાંધો નહીં એમાં. બરોબર છે. બધાને ગુડ નાઇટ.